નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો ઉવજાયાણમ નમો લોય નમો લોએ સવ નમોકારો એસો પવિત્ર નમોકારો સૌવપાવપણાસણો સૌપાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસીમ મંગલાણમ ચ સવ્યેસિમ પડમમ ભવૈ મંગલમ પડમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નિમેશ દાદા જય સચ્ચિદાનંદ નિમેશ દાદા જય સચ્ચિદાનંદ નિમેશ દાદા જય સચ્ચિદાનંદ મહાત્માઓ નિમેશ દાદા આપણે આ લોકોનું હોમવર્ક ચેક કરી લઈએ. પહેલી કલમ ઉપર ચાલે છે હમણાં, તો પછી તમે એમની સાથે વાત કરજો. વિધિ, શું હોમવર્ક હતું? હા, શું તમે શાદવાદ વાણીનો ક્યાંય ઉપયોગ કર્યો અને જુનિયર સત્સંગ હતો એમાંથી તમને શું શીખવા મળ્યું? હા તો બોલો, શાદવાદ વાણીનું બોલો. હા, એટલે આજે શાદવાદ વાણીનો ઉપયોગ આમ થયો છે, બટ આજે ખુશીની એક્ઝામ ચાલે છે ને, તો એને હું રિવિઝન કરાવતી હતી, તો એમાં જરાક શાદવાદ વાણીનો ઉપયોગ નથી થયો. ઓકે, ખુશી? હા, જય સચ્ચિદાનંદ. મારે શાદવાદ વાણીનો ઉપયોગ ત્યાં થયો કે અત્યારે ફોનમાં ચાર્જિંગ નતું, તો હું દીદી કે ચાર્જર લેતી આવી, તો પણ મેં ના પાડી દીધી પહેલા તો કે ના હું નહીં જાઉં. પછી જઈને લઈ આવી અને ટેબ્લેટમાં હોમવર્ક જોવાનું હતું ને, તો પહેલા તો અંદરથી એમ થયું કે ના નહીં જવું, પણ તો પણ હું લઈ આવી. હા, જય સચ્ચિદાનંદ. મારે આજે આખો દિવસ શાદવાદ વાણીનો જ ઉપયોગ થયો છે અને જુનિયર સત્સંગમાંથી એ શીખવા મળ્યું છે કે આપણે દાદાને ક્યાંય પૂછે તો પ્રેયર જ કરવી જોઈએ. અને પછી આજે મારે મ્યુઝિક ક્લાસ હતા, તો હું દાદાને પ્રાર્થના કરીને ગઈ હતી કે દાદા આજે મેમ જે બી પણ મેમ શીખવાડે તે મને યાદ રહી છે ને સમજાય. તો હું ગઈ ત્યારે તો મેમ આજે અમને બધી ડેફિનેશન લખાવતા હતા, તો પછી મેમ મને બધું સમજાવ્યું છે. 1 વર્ષ પહેલા મને નહોતું સમજાણું તે. વેરી ગુડ. તારક? જય સચ્ચિદાનંદ. આ તો શાદવાદ વાણીનો જ ઉપયોગ થયો છે અને જે સત્સંગ શીખવાતું મળ્યું કે સમય ક્યારે પાછો સમય બહુ કિંમતી છે. 2020 મમ્મી સાથે બરાબર વાત થઈ આજે? આજે મમ્મી સાથે બરાબર વાત થઈ. બાની સાથે થોડુંક ગુસ્સેથી વાત થઈ. કેમ ગુસ્સો કરવો પડ્યો? ભણાવવા માટે. બાએ કીધું ભણવા બેસ, પાઠ લખી, કીધું ના રમવા દો, તો ના, તો મેં બહુ જોરથી બોલ્યો ના પેલા રમવા દો. એ સારું કર્યું? લખી દીધું. એ સારું કર્યું? ના. તો પછી બાને પગે લાગ્યો? ના, ખોટું કર્યું. પગે ના લાગ્યો. જય સચ્ચિદાનંદ. આજે એકચ્યુઅલી પેપર હતું, તો એમાં બુકની બહારનો ક્વેશ્ચન પૂછાયો હતો ને આવડતો નતો, તો સર પર મીન્સ કે ઘરે બડબડવા લાગી કે સર તો જો કે બુકની બહારનો ક્વેશ્ચન પૂછે છે ને એ કહેતા હતા કે બુકનું નહીં આવે. પછી એમની પાછળ મમ્મીએ કીધું કે તું અત્યારે જમી લઈને શાંત થઈ જા, તો મેં મમ્મી પર પણ થોડો ગુસ્સો કરી દીધો કે મમ્મી તું શાંતિ રાખને, એવી રીતે.
ઓકે, પ્રરર. પ્રર. જય સચ્ચિદાનંદ. આજે 9 કલમમાંથી શાદવાદ વાણીનો કાલે કાલે મારા ભાઈ સાથે એ મને મારતો, એને એક વાર માર્યું હતું ને, તો હું બોલી ગયો તો એને આડું ઓકે, આ જુનિયર સેક્શનમાંથી અને હું બધું સારું થયું છે. ઓકે. દેવમ. હા, જય સચ્ચિદાનંદ. તો આજે બધી શાદવાદ વાણી બોલાય છે, પણ મારે શું કહેવાય, બા અને પપ્પા જોડે આમ ગુસ્સેથી વાત થઈ ગઈ હતી આજે. બા કહેતી ભણ, મેં કીધું ના પપ્પા જોડે પેલા મંગાવીશ પછી જ ભણ. અને પપ્પા જોડે પપ્પા બહાર ગયા હતા, તો કીધું કેમ મોડા આયા, અને નાસ્તો લાયા હતા પણ માં ખાવો, તો પપ્પા કીધું ના આપણે બહાર જઈએ ત્યારે જ ખાવાનું. એટલે ગુસ્સો આવી ગયો હતો ત્યારે. ઓકે. અને બધાએ પ્રાર્થના કરેલી હતી કે સ્વાદવાદ વાણી દાદા મને સવારના ઉઠીને સ્વાદવાદ વાણી કરવાનું શક્તિ આપો? કોઈ કરેલી? કરી હા, હતી. આજે હું વહેલા ઉઠી ત્યારે સવારે ચરણ વિધિ પણ થઈ ગઈ હતી. ઓકે, અને જ્યારે મૂડ બગડ્યો તો પછી મેં દાદાની સિમંદર સ્વામીની આરતી કરી તો મારો મૂડ એકદમ સરસ થઈ ગયો, અને સવાર વહેલા ઉઠી હતી તો ચરણ વિધિ પણ થઈ ગઈ હતી 6 વાગે. હું ઓકે. 6:45 એ ઉઠી હતી ને મારી ચરણ વિધિ થઈ ગઈ અને આખો દિવસ ફ્રેશ રહી. ઓકે. દિનેશ દાદા, બહુ ગઈકાલે પ્રદીપ દાદાએ કહેલું કે શાદવાદ દાદા પાસે શક્તિ માંગવાની, એટલે મેં પૂછ્યું. આ બધું તમને સાંભળ્યું, હવે તમે એમની સાથે 15 મિનિટ વાત કરો. કે તો તારી વાત એટલી જ છે કે સ્યાદવાદ શબ્દ તીર્થંકર ભગવાનની વાણીને અને આ કાળમાં દાદા ભગવાનની વાણીને સ્યાદવાદ શબ્દ લાગુ પડે છે. સ્યાદવાદ શબ્દ બહુ જ ઊંચો, સૂક્ષ્મ અને દરેક જીવ માત્રને એ વાણી ગમે, એ વાણી સમજાય, એને સ્યાદ વાદ કહ્યું. પહેલામાં પહેલું તો આ બાળકો માટે તો આ સ્યાદવાદ શબ્દ છે જ નહીં, ભાવ કરવા માટે છે. ઇવન આપણે મહાત્માઓ માટે, છોકરાઓ માટે તો છે જ, પણ મહાત્માઓ માટે પણ અત્યારે ફક્ત એક શક્તિ રૂપે, એક પ્રાર્થના રૂપે આ 9 કલમો બોલવાની છે અને એ રીતે ભાવવાના છે. વાદ વિવાદ આ બંધ થાય ત્યારે આપણી પોતાની વાણી પોતાને સાંભળવી ગમે. સ્યાદવાદ શબ્દ વાણીને, વર્તનને અને મનન એટલે કે મનને પરિણામ સ્વરૂપે છે. જેમ જેમ પોતાની અંદરની નબળાઈઓમાંથી નીકળતા જાય, અંદર પડેલી નબળાઈ કોઈ પણ રીતે અંદર પડેલી આપણી જિદ્દીપણું, રીસાવાનું, આપણી થયેલી ભૂલોનો પક્ષ લેવાનું, ભૂલોનો પક્ષ લઈને આડા થવું, સરળ સીધા થવાની જગ્યાએ આડા થવું, આ બધી વસ્તુ નીકળી જાય ત્યારે આપણને સૂક્ષ્મ એટલે કે આપણી વાણી આપણે ઇઝીલી સાંભળી શકીએ. આપણું મન ખૂબ નેગેટિવ અથવા તો રિએક્શન કોઈ પણ
વ્યવહારમાં રિએક્શન આપવું, એ રિએક્શન માંથી આપણું મન સામેવાળી વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ, મા બાપ હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, ફ્રેન્ડ હોય, અથવા આપણો વ્યવહાર કોઈની પણ સાથે હોય, ત્યારે વાણીથી રિએક્શન બંધ થાય, વર્તનથી રિએક્શન બંધ થાય, અને મનને એટલે કે મન રિએક્શન આપે અને આપણને દેખાયા કરે કે આ મન અંદરથી શસ્ત્ર એટલે કે નેગેટિવ ઇફેક્ટ આપી રહ્યું છે, ત્યારે જેને ખૂબ અંદરથી પ્રતિક્રમણ થાય, પ્રાયશ્ચિત થાય કે અત્યારે મન નેગેટિવ થયું, વાણી નેગેટિવ થઈ, વ્યવહારમાં નેગેટિવ આવે અને ના પણ આવે. વ્યવહારમાં નેગેટિવ આવવું એટલે કોઈની સામે હાથ પગ ઉગામવો અથવા હાથ પગથી મારવું, દુઃખ આપવું. આ જ્યારે ઓળખાતું જાય, પ્રતિક્રમણ થતું જાય, ત્યારે પોતે પોતાની વાણી, પોતાનું મન આ નબળાઈઓમાંથી બહાર નીકળે. આગળ જતા આ વાણી, આ વર્તન અને આ મન, આ ત્રણેયથી હું જુદો છું. એટલે કે મન, વાણી અને કાયા, આ ત્રણેય વસ્તુથી હું જુદો છું. ત્યારે જઈને આપણને કંઈક આપણા વ્યવહારથી આનંદ રહે. કારણ કે મન, વાણી, કાયાના થોડાક પણ તમે માલિક છો ત્યાં સુધી સ્યાદ વાદ શબ્દ પૂર્ણ સ્વરૂપે ખુલ્લો થતો નથી. કારણ કે મનમાં આવ્યું તો જમવું છે, ભૂખ લાગી છે તે નથી ખબર, પણ મનમાં આવ્યું કે મારે આ વસ્તુ ખાવી છે, ત્યારે સ્યાદ વાદ શબ્દ સંપૂર્ણ મનને ઓળખ્યા કરે કે અત્યારે આ જમવાનું મન માંગે છે કે શરીર માંગે છે. ઊંઘવાનું થાય તો એ ઊંઘવાની ઈચ્છા અત્યારે શરીરને થાય છે કે મન બતાવે છે? કારણ કે નિયમ છે કે જેટલા મનથી એકાકાર એ ભાગ વાણીમાં આવ્યા વગર રહેતો નથી. જેટલા મન જોડે એકાકાર, મનના કયા પ્રમાણે, એટલું વાણીમાં આવ્યા વગર રહે નહીં. ક્રિયા વખતે મન અને વાણીના કયા પ્રમાણે હોય અને ના પણ હોય. મન બતાવે કે ભૂખ લાગી છે ને વાણી કંઈક બીજું કે મારે આવું જમવું છે. વાણી જે કંઈ પણ બોલે છે એ મનનું રિએક્શન છે, એટલે કે મનનું એકો એટલે કે પડઘો છે મનનું, એનું રિફ્લેક્શન છે, રિએક્શન નહીં, રિફ્લેક્શન.
હવે સ્યાદવાદ શબ્દ, સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની આ એટલી ઊંચી આખા બ્રહ્માંડની, આખી દુનિયાની ટોપ ક્વોલિટીની ભાવના, ટોપ ક્વોલિટીની શક્તિ અને ટોપ ક્વોલિટીની પ્રતિક્રમણ આ 9 કલમમાં દાદા ભગવાને મૂકી દીધું છે. કશું જ્ઞાન ના જાણતા હોય, કશો વ્યવહાર જાણતા ના હોય, ફક્ત સાચા હૃદયથી, સાચા ભાવથી, હૃદયથી ભાવ, હૃદયથી શક્તિ અને હૃદયથી પ્રાર્થના કરવા જેવી કોઈ હોય વસ્તુ તો આ 9 કલમો. ફક્ત બોલવા માટે આપ નથી. દાદાએ આપેલી કોઈ પણ વસ્તુ, ત્રિમંત્ર કહો, નમસ્કાર વિધિ કહો, 9 કલમ કહો, બોલવા માટે નથી. આ તો આપણી અંદર જેમ એક જમીન હોય અને જમીનમાં એવા ટોપ ક્વોલિટીના બીજ મેં રોપ્યા હોય, રોપી દીધા હોય, ત્યારે એને ખાતર ને પાણી મળે ત્યારે એ આખી વસ્તુ જુદી પડે. એવી જ રીતે આપણા મનમાં આ 9 કલમના બીજ એટલે કયું મન? કે જે લઈને આવ્યા છીએ મન, એ અત્યારે આપણને જીત કરાવે, રીસાવે, આડાઈ કરાવે, વાંકા પાડે, આપણી પોતાની ભૂલ છુપાવવાનું આપણને ટ્રીકો બતાવે. આ બધું મન રોજ પૂરો દિવસ એટલે કે 24 કલાકમાં જો 10 મિનિટ, હું તો કહું છું 1 મિનિટ, જો પોતે પોતાના મનને ઓળખી શકે તો સંસારના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. આમાં કોઈનો હાથ નથી, આમાં કોઈની સત્તા નથી, પણ જે સત્તા મારી નથી અને એ સત્તાને જો હું ઓળખી લઉં, એમાં પણ મન, દરેકનું પોતાનું મન બહુ કાવા દાવા ટ્રીક, એને ગમે એવું એ કરવાનો આગ્રહ રાખે, એને જે ઈચ્છા થાય એ ખાવાનો આગ્રહ રાખે, એને જ્યારે સૂવું હોય ત્યારે સૂવાનો આગ્રહ રાખે. કપડા, એ કપડા પણ આવા કલરના ને આવા પહેરવાનો આગ્રહ રાખે. રમવા જવાનો આગ્રહ રાખે અને ભણવાની ઈચ્છા ઓછામાં ઓછી બતાવે. બધું મન બતાવે છે. અને મન તમારી અંદર, મારી અંદર બુદ્ધિ પાસે વકીલાત કરાવીને અહંકાર પાસે, આપણા લઈ આવેલા અહંકારને કહી દે કે નહીં, એટલે અહંકાર કે ના, મને નથી ભાવતું, મને નથી ગમતું, મને ઈચ્છા નથી, મારે ભણવું નથી, મારે રમવા જવું છે, અને બધા મારા કયા પ્રમાણે કરવું જોઈએ, એમાં માતા પિતા પણ મારા કયા પ્રમાણે કરે તો હું ખૂબ આનંદમાં રહી શકું. અત્યારે આપણે બધા મન આનંદમાં ના હોય તો આપણને એમ લાગે કે હું આનંદમાં નથી. અને મન આનંદમાં હોય, એના કયા પ્રમાણે થતું હોય તો મને, તમને એવું લાગે કે હું આનંદમાં છું. હવે આ વસ્તુને જેટલું આપણાથી આપણું મન ઓળખાય, કોક જગ્યાએ દયા બતાવે, કોક જગ્યાએ આપણને ઇમોશનલ બનાવે, કોક જગ્યાએ આપણનું મન ગુસ્સો કરીને આપણા કયા પ્રમાણે કરાવવાનું અંદરથી ટ્રીક વાપરે. આપણું મન જો એના કયા પ્રમાણે થતું હોય તો બધાની જોડે ખૂબ સારી રીતે વાતો કરે,
મંદિરમાં જઈને ભગવાનનો પણ નમસ્કાર કરે ને વિનય કરી શકે, પણ જ્યારે તમારું મન એના કયા પ્રમાણે ન થાય ત્યારે એ મંદિરમાં ભગવાનના દર્શન કરવા પણ ના દે. દર્શન કરવાની જગ્યાએ એ મોઢું ચડાવીને ભગવાનની સામે ઊભા રહી જાય. ભગવાન પાસે શું માંગવાનું છે? તો કે ફક્ત આ 9 કલમની શક્તિ માંગવાની છે. કારણ કે આપણું સંપૂર્ણ આ સંસારમાં સુખી થવું હોય અને આપણું સંસારમાં આપણને બધી રીતે દાદા ભગવાન જેવા થવું હોય તો 9 કલમો એ એટલી ઊંચી વસ્તુ આપણને દાદા ભગવાને આપી દીધી છે કે જેની કિંમત આપણને ખબર નથી. રહી વાત શ્યાદવાદ, તીર્થંકર પરમાત્મા શ્રી સિમંદર સ્વામીની વાણી શ્યાદવાદ કહેવાય. તીર્થંકર પરમાત્મા શ્રી સિમંદર સ્વામી ભગવાનનો વ્યવહાર, બિહેવિયર એટલે કે વર્તન શ્યાદવાદ કહેવાય. દરેક જીવને પ્રિય થઈ પડે, ખાલી માણસને નહીં. માખી, મચ્છર, કીડી, પશુ, પક્ષી, દેવગતિ, સ્વર્ગ, નર્ક બધાને ગમે. અને તીર્થંકર પરમાત્મા શ્રી સિમંદર સ્વામીનું મન સંપૂર્ણ બધા પ્રકારની નબળાઈ, બધા પ્રકારની વીકનેસ એટલે કે બધી પ્રકારની ગાંઠોથી નીકળીને નિર્ગ્રંથ એટલે મન સંપૂર્ણ શુદ્ધ, નિરોગી, અરીસા જેવું અને આર પાર ટ્રાન્સપરન્ટ જોઈ શકે એવું મન, જેને શ્યાદવાદ કહેવાય, એ તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી પરમાત્માનું છે. અને આ કાળમાં દાદા ભગવાનનું, કારણ કે દાદા ભગવાનની આંખો, દાદા ભગવાનનું મન, દાદા ભગવાનની વાણી, દાદા ભગવાનનું મુખ હંમેશા ફ્રેશ હોય, કારણ કે એમનું મન 24 કલાક ફ્રેશ, કારણ કે એમનું મન સંપૂર્ણ શુદ્ધ. આપણા બધાની અંદર હજી કઈ ને કઈ માંગીને અથવા માંગીને આનંદમાં રહેવાની આદત હજી છે. 9 કલમો તો તમને મને ના ખબર પડે એવી ભૂલોને પણ ઓગાળે છે, એવી ભૂલો ઓળખાવી આપે છે અને એવી ભૂલોનું પ્રતિક્રમણ પણ કરાવી દે છે. એવી આ 9 કલમો છે. એક આખી કલમ, 9 કલમની એક કોઈ પણ એક કલમ જો તમે સાચા દિલથી, સાચી ભાવનાથી ખાલી 10 મિનિટ પણ બોલો ને, તો એની પાછળ આપણી અંદર પડેલી કંઈક ભૂલો દેખાય, માફી મંગાય અને ઓગળી જાય. કારણ કે સંપૂર્ણ ભૂલ વગરના એટલે આ કાળમાં દાદા ભગવાન, અને સંપૂર્ણ ભૂલ વગરના એટલે સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. આ બધા શ્યાદવાદ, આ બધા શબ્દની પાછો આશય એક જ છે. કઈ રીતે ભૂલ વગરના થઈ જવું, ભૂલોથી છૂટી જવું, અને ભૂલોથી છૂટ્યા પછી કઈ રીતે આપણે ચોખ્ખા કોઈ પણ રીતે આપણું અંદર કે બહાર ક્યાંય પણ ડાઘ ના રહે, એ થવાની આપણી અંદરની ઉત્કૃષ્ટ ભાવના છે. અને એના માટે ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, 9 કલમ,
માફી માંગવી અને આપણી જ અંદર બેઠેલા દાદા ભગવાનને જોઈને આપણી જ અંદર બેઠેલા દાદા ભગવાનને ધ્યાનમાં રાખીને કીર્તન કરવા, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આ બહુ જ કોઈ પણ ધર્મ માન્ય કરે, કોઈ પણ મનુષ્ય માન્ય કરે એવી આ વસ્તુ દાદા ભગવાને આપણને સૌને આપી છે. ત્રિમંત્ર કહો તો ત્રિમંત્રમાં પણ જેમ એક એક કડી બોલો અને નમસ્કાર થાય અંદરથી. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, જેમ બોલતા જાઓ ને તમારું ચિત્ત આ ત્રિમંત્ર બોલવામાં, તમારું ચિત્ત એટલે તમારું ધ્યાન ખાલી ત્રિમંત્ર બોલવા માટે નથી. ત્રિમંત્ર બોલતી વખતે તમારું ધ્યાન આ ત્રિમંત્રમાં જે કહ્યું છે ને નમસ્કાર કરતા હોય, નમસ્કાર વિધિ બોલતા હો ત્યારે એક એક નમસ્કાર વાક્યમાં તમારું ધ્યાન નમસ્કાર કરવામાં હોય. 9 કલમ બોલતી વખતે તમારું આખું ધ્યાન આ 9 કલમની ચોખ્ખી ભાવના કરવામાં હોય, ત્યારે તમારે કંઈ ચોખ્ખું કરવું ના પડે, ચોખ્ખું થઈ જાય. ભૂલ દેખાય, માફી મંગાઈ જાય અને અંદરથી ભૂલ ખાલી થતી જાય, એટલે કે ચોખ્ખા થતા જઈએ. આ બહુ જ જરૂરી છે. બહુ સરસ. બહાર શરીરથી નાઈને શરીર ચોખ્ખું કરીએ છીએ, જીભને પણ ચોખ્ખી કરીએ છીએ, દાંતને પણ ચોખ્ખા કરીએ છીએ, નાઈને આંખ કાનને પણ ચોખ્ખા કરીએ છીએ, આંખોમાં ટીપા પાડીને આંખને ચોખ્ખી કરીએ છીએ, કાનમાંથી મેલ કાઢીને કાનને પણ ચોખ્ખા કરીએ છીએ, હાથ પગના નખમાંથી મેલ કાઢીને હાથ પગના નખને પણ ચોખ્ખા કરીએ છીએ. ફક્ત ચોખ્ખા કરવાનું બાકી રહે છે અંદરનું, એમાંય મન. જો આ દાદા ભગવાનનું જ્ઞાન જો મનને ગમી ગયું, આ દાદા ભગવાનની સમજણ, આ દાદા ભગવાનનું વિજ્ઞાન જો મનને ગમી ગયું, મન જ આપણને જ્ઞાનમાં આગળ વધારે. ક્યાં સુધી? તો કે દાદા ભગવાન જેવા થવા ત્યાં સુધી. છેલ્લે ક્યાં સુધી? તો કે અસલ સિમંદર સ્વામી ભગવાન જેવા થઈને જ આપણને છોડે, જો આપણા મનને આ દાદાનું જ્ઞાન ગમી જાય તો. હવે મનને એવું નથી કે દાદાનું જ્ઞાન ના ગમે. મન દાદાનું જ્ઞાન લેવા તૈયાર છે. દાદાના જ્ઞાનથી જ મનને રહેવું છે, જીવવું છે. મન તૈયાર છે. મન શું કહે છે? કે મને દાદાનું જ્ઞાન વારંવાર આપ્યા કરો, જેથી છેલ્લે હું તમને જ જ્ઞાન સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ બનાવી દઉં. પણ મનને દાદાનું જ્ઞાન ગમે છે, પણ મનમાં રહેલી બધી નબળાઈઓ, જેના પક્ષમાં આપણે પોતે છીએ, મનમાં રહેલી નબળાઈ, મોહની નબળાઈ, લોભની નબળાઈ, પોતાનું ધાર્યું કરાવવાની નબળાઈ, હું જાણું છું ને હું સમજું છું એની નબળાઈ, પોતાની ભૂલ થયેલી ભૂલ છુપાવવાની નબળાઈ, એ નબળાઈના પક્ષમાં આપણે છીએ. આપણે દાદાના જ્ઞાનના પક્ષમાં ઓછા છીએ અને મનમાં લઈ આવેલી ભૂલોના પક્ષમાં વધારે છીએ. એટલે મન પણ પૂરેપૂરું દાદાનું જ્ઞાન પચાવી શકતું નથી, કારણ કે મનમાં પડેલી નબળાઈઓને પ્રોટેક્શન કરનાર હું પોતે છું. એટલે દાદા ભગવાને કહ્યું કે જો આ અમારું જ્ઞાન મનને ગમતું થઈ જાય ત્યાં સુધી તમારે પુરુષાર્થ કરવાનો છે. તમારા મનને એકવાર ગમતું થયું પછી તમારે પુરુષાર્થ કરવાનો નથી.
સહજ થયા કરશે. આ બધી વાત બહુ ઝીણી છે, પણ તેમ છતાં 9 કલમો બોલશો એમ, કારણ કે આપણું મન અને મનમાં પડેલી નબળાઈ, જેના આપણે એના પક્ષવાળા છે, મનમાં પડેલી નબળાઈના પક્ષવાળા, એટલે 9 કલમ બોલવામાં પણ આપણને ઇન્ટરેસ્ટ ઓછો આવે. બોલાય તો જાય, 9 કલમ તમે બોલી નાખશો 3 વાર, સવારે, બપોરે અને સાંજે, પણ બોલતી વખતે પોતે હું, આ મન વાણી કાયાનો માલિક, એટલે કે હું નિમેષ, હું જ નિમેષ, એ 9 કલમ બોલવામાં ડખો કરી જાય, કંટાળો આવે છે. આ શું બોલ્યા કરવાનું? કંઈક ટીવીમાં જોઈએ તો સારું, ટીવીમાં કંઈક ચાલુ કરે તો સારું. કોઈને ન્યૂઝ ગમે, કોઈને કાર્ટૂન ગમે, કોઈને ક્રિકેટ ગમે, કોઈને સિરિયલ ગમે, કારણ કે દરેકના મનમાં જાત જાતના તોફાન. પણ હું નિમેષ એટલે મન ને બહુ મજા પડી જાય, કારણ કે માલિક જ મારા પક્ષમાં છે, તો દાદાનું જ્ઞાને મને શું કરી શકવાનું છે? મન કે આજે મજા નથી, મન કે છે આજે મને ડિપ્રેશન છે, મન કે છે મને નર્વસ છે, મન આમ છે, હું સૂઈ જાઉં, મને આમ ગમે, મને તેમ ગમે. અને આપણે બધા ટેવાયેલા છે કે મન કહે એમ જ રહેવું, જીવવું. દાદા ભગવાન તો ભલે કહી ગયા, દાદા ભગવાને જેટલું કહ્યું ભલે કહ્યું, પણ હજી મારું મન અને એના પક્ષમાં હું છું. એટલે કહીએ છે ને કે ભૂલ થાય પછી ભૂલનું ઉપરાણું, એટલે કે ભૂલને સપોર્ટ આપવો, ભૂલનું પ્રોટેક્શન કરવું, એક મોટામાં મોટી વીકનેસ બંધ થઈ જાય તો બહુ કામ થાય. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશ દાદા, બહુ સરસ તમે કહ્યું મનનું. તો હવે એમને શું હોમવર્ક આપીશું? તમે હોમવર્ક આપો. પેલા શું શું થયું છે મને ખ્યાલ નથી. ના, તમે વાત કરી એના પછી હોમવર્ક આપો. અરે આપણે તો ખાલી ફક્ત આટલું જોઈ લેવું કે અત્યારે મારું મન મને દાદાના સત્સંગમાં ઇન્ટરેસ્ટ બતાવે છે કે સત્સંગ સિવાય બીજે ટીવીમાં, પિક્ચરમાં, મોબાઈલ ફોનમાં. કારણ કે કુસંગથી દૂર રહેવું એ દાદા ભગવાન કહી ગયા. અત્યારે મોબાઈલ ફોન આપણા હાથમાં છે, તો મોબાઈલ ફોનનો ઉપયોગ કયો કરવો એ જો નક્કી નહીં કર્યું હોય તો મન તમને મોબાઈલ ફોનમાં પણ જાત જાતનું બતાડતા કરી દેશે, જાત જાતનું જોતા કરી દેશે. એટલે કહીએ છીએ કે જો તમારે તમારું ફ્યુચર બનાવવું હોય તો તમે એકવાર નક્કી કરો કે અત્યારે તમને કોની જોડે વધારે લગાવ થયો છે. કોઈ વસ્તુ જોડે, કોઈ ગેમ જોડે, કપડા જોડે, કે દાદા ભગવાનના જ્ઞાન પદ પ્રત્યે તમે લગાવ થયો છે. આ એક જાણવા માટે એમાં 9 કલમની કોઈ પણ એક કલમ, એમાં પહેલી કલમ બહુ જ વેલ્યુએબલ છે. પહેલી કલમનો અભ્યાસ જેટલો થશે એમ પોતાની જાત વધારે ઓળખાશે. એના ઉપર જ ચાલે છે હમણાં નિમેશ દાદાજી. નિમેશ હાજી, દાદા હાજી. પહેલી કલમ ઉપર ચાલે છે. બહુ સરસ, બહુ સરસ. પહેલી છે, પછી ચોથી કલમ છે અને 5મી કલમ છે. ચોથી કલમમાં તમારે તિરસ્કાર કે ગમે તે રીતે અભાવ, તે કે માતા પિતા પ્રત્યે પણ અભાવ થાય અને ખાવાના પ્રત્યે, જમવા પ્રત્યે પણ અભાવ થાય. અને 5મી કલમ છે એ ગમે તે રીતે આપણે ગુસ્સો કરીને, જેમ તેમ બોલીને આપણે આપણું ધાર્યું કરાવવા માટે આપણે આપણી વાણીનો ઉપયોગ, મનનો ઉપયોગ કરે તો 5મી કલમ કઠોર ભાષા, તંતીલી ભાષા એ બહુ જ તમને મદદરૂપ થઈ શકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, તો આપણે
આપણે હોમવર્ક કે તમારું લગન કેના ઉપર છે, લગાવ કેના ઉપર છે એ જોવાનું આખો દિવસ. ઓકે, શેમાં ઇન્ટરેસ્ટ છે વધારે આખા દિવસમાં. ઓકે ઓકે. ઓકે. આપણે હિતાશ્રીનો ક્વેશ્ચન છે. મિનેશ દાદા હાજી હાજી. બોલો હિતાક્ષી. સચ્ચિદાનંદ, મારે એક ક્વેશ્ચન હતો કે તમે કીધું કે આપણે મનની નબળાઈ કાઢવાની, તો આપણે મનની નબળાઈ કઈ રીતે ઓળખાઈને કાઢવાય? 9 કલમ એ સંપૂર્ણ મનની નબળાઈ જ ઓળખાવે છે. કોઈનો અહંકાર દુભાઈ જાય તો ખબર પડે કે આ અંદર મન એટલું બધું સૂક્ષ્મ છે, વાત મારાથી મોટી થઈ ગઈ. કારણ કે મનને ઓળખવું એટલે આખા સંસાર પાર કરી જવો. આખો સંસાર નામનો દરિયો, સમુદ્ર પાર કરવો એટલે પોતે પોતાના મનને ઓળખવું, એટલે કે મનને પાર કરી જવું. જ્યારે જ્યારે આપણને કઈ પણ દુઃખ થાય એટલે આપણું મન બીજાની ભૂલો પહેલા બતાવે, પોતાની ભૂલ બતાવે નહીં, અને બીજાની ભૂલ બતાવીને ખોટું ખોટું રડે, ખોટું ખોટું રડતા રડતા બોલે અને પોતાનું ધાર્યું કરાવીને છોડે. આ બધું અંદર મનમાં પડેલી બધી ટ્રીક છે. ટ્રીક. હા, કેમ કરીને આપણે નિર્દોષ દેખાઈએ અને બીજા બધા ભૂલવાળા દેખાય, અને આપણું ધાર્યું થઈ જાય અને આપણે પકડાઈએ નહીં. આવી બધી રમત મનમાં બહુ ચાલે. કે ને કે આપણે ચોરી કરીએ પણ પકડાઈએ જ નહીં, સાહુકાર જેવા દેખાઈએ. સાહુકાર એટલે કે મેં ચોરી કરી નથી, હું નિર્દોષ. ઘરમાં પણ તમને કોઈ કહી જાય, તમને કોઈ અપમાન કરી જાય, તમને તો કે પહેલામાં પહેલું તમારું મન ડિસ્ટર્બ થાય છે. મારું અપમાન. મન એ મારું શબ્દથી ટ્રેન થયેલું છે. મન એ મારું એટલે માય, મમતા. મારું આખું મારું શબ્દથી ટ્રેન થયેલું છે, અથવા એના આધારે જ ઉભેલું છે. બેટા ઓકે હિતાક્ષી. હા, જય સચ્ચિદાનંદ. આપણે એક્સપિરિયન્સ લઈએ ત્યાર પહેલા એક સમ્યક, તું રહી ગયો તો આજે. હા, આજે વાણીથી તો કોઈને દુઃખ થયું નથી, અને સવારે ઉઠી ગયો તો વહેલા, અને ફ્રી ટાઈમમાં મેં ચરણ વિધિ કરી હતી. ઓહ, વેરી ગુડ, બહુ સરસ. અને પપ્પા મમ્મી સાથે બરાબર વાત કરી હતી? હા. અને બા સાથે? હા. બરાબર બા સાથે પ્રેમથી રહે છે? હા. હવે તો હું પૂછી જોઈશ બાને. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. તારી જોડે પપ્પા મમ્મી બરોબર વાત ના કરે તો તું શું કરે? અનમ્યુટ કર. હા, બોલો સમ્યક. ખીજાઈ તારી જવાય. જોડે તારા તો પછી ફાયદો શું? એ તો પપ્પા મમ્મી તારી જોડે સારી રીતે વાત કરે છે એટલે તું સારી વાતો કરે છે. આજે કોઈ કૂતરું તારી પાછળ ભસ્યા કરતું હોય તો સામે તું ભસે ના ભસાય. તો કૂતરા જોડે તું સીધો રહે છે ને તારા મમ્મી પપ્પા જોડે કૂતરા જેવો થઈ જાય છે. કારણ કે મમ્મી પપ્પા તારી જોડે સારી રીતે ના બોલે તો તું ખીજાઈ જાય છે, અને મમ્મી પપ્પા તારી જોડે ખૂબ સારી રીતે વાતો કરે તો તું સારી વાતો કરી શકે છે. તો એમાં શું મોટાઈ? તું મને કઈ ખવડાવે ને હું તને ખવડાવું, એમાં શું મોટી વાત છે?
હું કશું ના ખવડાવું ને તું મને ખવડાવ્યા કરે તો તું સાચો. હા અત્યારે તો તારે કેવું છે કે મમ્મી પપ્પા તારા માટે કમાય, મમ્મી પપ્પા તને ખવડાવે, મમ્મી પપ્પા તારા માટે કપડા લાવી આપે, મમ્મી પપ્પા તને ફરવા લઈ જાય, તું જીદ કરે તો તને કુલ્ફી ખવડાવે ને આઈસ્ક્રીમ ખવડાવે ને ફાલુદો પીવડાવે. સામે તું શું કરે મમ્મી પપ્પાને? કુલ્ફીની સળી આપે છે, આઈસ્ક્રીમ ને છાશ બનાવી નાખે છે, અને ફાલુદામાં શું નાખે છે? ફાલુદામાં તો પેલા અળસિયા જેવા સેવ પડી હોય તે ખાય ને. તો તું અળસિયાની જેમ કામ કરવું છે? તારે ઘરમાં તેલ થઈને રહેવું છે કે પાણી થઈને રહેવું છે? પાણી થઈને. જવાબ તો બધા એવા આપે જાણે 100 માંથી 100 માર્ક આવે, પણ હાડું કશું. એટલે ગરમ પાણી કે ઠંડુ પાણી? ઠંડુ પાણી. ઠંડુ પાણી ઠંડીમાં અને ગરમ પાણી ગરમીમાં, એમ ને? હા. ઠંડા શિયાળો હોય, ઠંડી હોય ને ઠંડુ પાણી ફાવે? ના ફાવે. ઉનાળો હોય, ગરમી હોય ને ગરમ પાણી ફાવે? ના ફાવે. તો પાણી જેવા થઈને ઘરમાં રહેવું છે એનો અર્થ શું? તો કે ઘરમાં જેવું હશે એમાં હું એડજસ્ટ થઈ જઈશ. શિયાળામાં ગરમ પાણી જેવું હું કામ કરીશ અને ઉનાળામાં ઠંડા પાણી જેવું કામ કરીશ. બરાબર. ક્યારે પણ ઉકળતા તેલ જેવું કામ નહીં કરું. હા. આવું નક્કી કરીએ ત્યારે આપણને આપણી ભૂલ દેખાય. સમજાયું? હા સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીકાંત દાદા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. હવે આપણે નિમેશાનંદજી એક્સપિરિયન્સ લમે એડજસ્ટ એવરીવેર નાઉ, અને પછી આપણે ક્વેશ્ચનો લે. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. દાદાના એડજસ્ટ એવરીવેરે તો જબરજસ્ત કમાલ કરી છે, કારણ કે જે રીતે મહાત્માઓ ખુલ્લા થાય છે, એમના ઉદાહરણો આપે છે એડજસ્ટમેન્ટના, ડિસએડજસ્ટમેન્ટના, એ આપણને બહુ દ્રુપ થઈ જાય છે. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે નેહાબેન ઠક્કર બરોડાના. પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. કુલવંત આપતા પુત્રોને મારા જય સચ્ચિદાનંદ. સર્વે સંકિતધારી મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. રજની અંકલને મારા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ નેહાને આ દાદા ભગવાન કહેતા કે કામ કરી લેજો આ કાળમાં, એના ઉપરથી એને એમ થતું હતું ને ખૂબ જ સત્સંગનો ખૂબ જ લાભ મળ્યો આ કોરોનામાં. એટલે એને એમ થયું કે કામ કરી લો તો આ ફાઇલ નંબર 1 ને ઓળખો. તો ફાઇલ નંબર 1 ને ઓળખવા માટે કે એની પ્રકૃતિ ક્યાં બાધક છે મોક્ષ માર્ગમાં, એ જોવા માટે એને ક્યાં ક્યાં એડજસ્ટમેન્ટ નથી લીધા એ એને દેખાયું. તો એમાં એને ફાઇલ 2 સાથેના જ વધારે એડજસ્ટમેન્ટ નથી લેવાયા. એમાં ફાઇલ 2 સાથે નાના મોટા ઘણા એડજસ્ટમેન્ટ લેતા હતા, પણ એક બાબત બહુ માઇનોર, પણ એ બાબતમાં એનું એડજસ્ટમેન્ટ લેવાય નહીં. એમાં એને વાણીથી જ કસાય થતો હતો. તો ફાઇલ 2 સાથે ફાઇલ 2 જ્યારે પણ નેહા કહે કે ભાઈ વસ્તુ લાવવાની છે કઈ, કે ના મંગાવે કે મંગાવે, બહાર જાય તો ઢગલાબંધ વસ્તુ લાવે જેની રિક્વાયરમેન્ટ ના હોય અથવા એનો યુઝ પણ બહુ ના હોય, પણ વસ્તુઓ બહુ લઈ આવે. એટલે આવે એટલે નેહાને એમ થાય કે આ કેટલી વસ્તુઓ લઈ આવે છે, એટલે સીધો વાણીથી કસાય ચાલુ થઈ જાય એનું. એટલે થોડી તો ફાઇલ 2 તો વળી દાદા ભગવાનના અસીમ જય જયકારો કરે તો બિલકુલ કશું મને બોલે નહીં, પણ એને અંદર નેહાન થાય કે આ ખોટું જ્ઞાનની સમજણના આધારે એને અંદર સતત રહ્યા કરે કે આ તું ખોટો કસાય કરે છે, તારું અંદર લોભ છે, તારું ધાર્યું નથી થતું કે શું થાય છે, એમ તું એની જાતને એનું અંદર એને પ્રજ્ઞા બતાયા કરે.
પછી ત્યાં પેલી 9 કલમમાં એક 5મી કલમ છે વાણીવાળી સતત કર્યા કરતી હતી. એના લીધે એને એક એડજસ્ટમેન્ટ થોડુંક એવું થતું હતું કે વાણી થોડી રાગદ્વેષ વગરની નીકળતી હતી અને એની ઇન્ટેન્સિટી લો થઈ. પરંતુ આ 8-10 મહિનાનો કોરોનાના સત્સંગના આધારે એનું હવે એડજસ્ટમેન્ટ વાણી ઉપર લેવાયું. કેવી રીતે કે જુઓ કે વાણી જે બોલ્યા કરતી હતી એમાં એને એમ થતું હતું ખૂબ દુઃખ તો થતું હતું અને એના પ્રતિક્રમણ પણ થતા હતા, 5મી કલમ પણ થતી હતી. પણ હવે એને નક્કી કર્યું કે મારે પોઝિટિવ વાણી જ બોલવી છે. ગમે તે હોય એ તો લઈને આવશે ને, એમનો હિસાબ છે. જ્યાં જ્યાં એને ચૂકવવાનું બાકી છે ચૂકવ્યા વગર છૂટકો જ નથી. એટલે પછી એને એડજસ્ટમેન્ટ લઈ લીધું. હવે કંઈ પણ લઈને આવે તો પોઝિટિવ બોલવાનું. બસ સારું કર્યું તમે લાયા, ખૂબ સારું કર્યું. અને અંદર પણ નિહાય ચકાસ્યું કે ખરેખર તું બોલવા ખાતર બુદ્ધિથી બોલે છે તો કે ના, પણ એને ખરેખર આનંદ પણ વર્તાતો હતો. અને આ એડજસ્ટમેન્ટ એને કેટલા વખતથી લીધું, છેલ્લા મહિનાથી, ત્યારથી એને ખૂબ આનંદ પણ વર્તાય છે. થોડા અંશે અંદર એવું સુખ ચખાય છે કે ખરેખર આ બધું પહેલેથી કર્યું હોત તો. એટલે એક આ એડજસ્ટમેન્ટ ફાઇલ 2 સાથે વાણીનું એડજસ્ટમેન્ટ લઈ લીધું એને. અને પહેલા તો એને એમ જ હતું કે આ વાણી એને બદલાય નહીં એવું થતું હતું, પણ ખરેખર આ પોઝિટિવ વાણી બદલાઈ અને એનો આનંદ આવ્યો. પછી બીજી વાત છે કે ગયા અઠવાડિયે પ્લેટફોર્મ પર બહુ જ કીડીઓ આવી ગઈ બધી, અને રાત્રે જમવા બનાવવાનો ટાઈમ એટલી બધી કીડીઓ. તો પછી નેહાને થયું કે આ કીડીઓને મારવી નથી. દાદા કહેતા હતા કે કંઈ પણ એને કરીશ તો કેટલી હિંસા થઈ જશે, એના કરતાં બહારથી ટિફિન મંગાવી લો કે દૂધ બ્રેડ ખાઈ લો, કંઈ પણ એડજસ્ટમેન્ટ કરી લો. તો આ રીતે એને એક એડજસ્ટમેન્ટ કરી લીધું એ રીતે. અને એક ત્રીજી વાત હતી કે એક ફેબ્રિકેશન વાળો અમારે બહાર હિંચકો ફિટ કરવાનો હતો, તો આવ્યો હતો, એને બોલાયો હતો અમે. તો એને એના 4 લેગ હતા એ ફિટ કરવાના હતા, માર્બલની અંદર નાખવાના હતા. તો અમે એની પ્રાઇસ બધું નક્કી કરી દીધું એની પાસે કે ભાઈ કેટલા રૂપીસ થશે ને આટલું કામ છે, બધું ક્લિયર કટ કરી દીધું. તો એને કીધું કે ઓકે આટલું બરાબર છે, આટલા લઈશું. કામ થઈ ગયું, પણ રાત્રે મોડા સાંજે પત્યું. પછી એમાં કંઈ બહુ મજા ના આવી, કામ થોડુંક અધૂરું રહ્યું ને માઇનર થોડી ડિફેક્ટ હતી. તો એને રિંગ કરી તો સવારે આવીને કરી ગયો. તો ફરી કે રૂપીસ આપો. પછી એ વખત તો અમને એમ થયું કે કાલે તો તને આપી દીધા છે આ કામના, હવે તારે પૈસા આટલા ના હોય. છતાં એ પછી જતો રહ્યો કે નથી જોઈ તમારે એમ કરીને. પછી મેં કીધું ના, એ નજીકમાં જ રહે છે તો એના ઘરે જઈને આપણે ક્લેમ રાખવો નથી. એવું એડજસ્ટમેન્ટ લઈને એને એના રૂપીસ આપી દીધા. અને એ રૂપીસ આપ્યા પછી પણ અંદર આનંદ થયો. એવું નથી થયું કે આ કેમ ગયા રૂપિયા, એવું નહોતું થયું. એ ખૂબ જ આનંદની વાત છે કે આપણે હવે કોઈ ક્લેમ રાખવો નથી. એટલે જ્ઞાને કરીને એડજસ્ટમેન્ટ લેવાય આવી રીતે. જય સચ્ચિદાનંદ. હિમેશાનંદજી, હા, આ તમે જે સાંભળ્યું એના ઉપર થોડું ચર્ચા કરો ને. આ બેનનું એડજસ્ટમેન્ટનું જ્ઞાન. ના, બહુ સરસ. બીજી શું ચર્ચા કરું એમાં? દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી પૂછો, બોલો કે શું ચર્ચા કરવાની? ચર્ચા શું કરવાની, એમણે જે કીધું ને એમાં તમારે કંઈ પૂરક કરવું હોય તો એડ કરવાનું. એમાં શું મહત્વની વાત છે કે જ્યાં દાદાનો સિદ્ધાંત વપરાયો હોય તો એને હાઇલાઇટ કરવાનું. એટલે આપણને ખબર પડે. મહાત્મા તો શું એમનું કહી જાય, પણ જે વાત આપણે કહે ને હાઇલાઇટ કરવાની હોય, અંડરલાઈન કરવાની હોય, તે આપણે કહે એટલે આપણને ખ્યાલમાં રહે. એટલે એવું કશું તમારા લક્ષમાં આવ્યું હોય તો કહો. ના, એવું તો ખાસ કઈ. હા ભાઈ બેન, ના આ તો તમારા કઈ લક્ષમાં આવ્યું હોય તો ધેટ્સ ફાઇન. નેહાબેન, તમે કીધું શરૂઆતમાં કે દાદાના જ્ઞાન મળ્યા પછી દાદાએ કીધેલું કે કામ કાઢી લો, એટલે મારે ફાઇલ નંબર 1 ની પ્રકૃતિ ઓળખવી છે, એને ઓળખો, એ ક્યાં બાધક થાય છે મોક્ષ માટે. બહુ સરસ, એડજસ્ટમેન્ટ નથી લેવાતું. પણ હવે આમાં એક બહુ સરસ તમે વાત તો કરી, એ પોઈન્ટ પરફેક્ટ છે. પણ એમાં આપણે જેમની સાથે રહીએ છીએ ને તે ફાઇલ 2 એ 1 કહેવાય કે ના કહેવાય? હા, 1 જ કહેવાય. એમાંય દાદા છે, બરાબર. ના, દાદા છે ને, દાદા તો કીડીમાં છે. આપણે શું કહીએ છીએ, મેન શું છે કે જેટલા લોકો જોડે
આપણું ડીલિંગ થાય છે ને તે એક્સટેન્ડેડ ફાઇલ નંબર 1 છે. એટલે જેમની જોડે આવી રીતે ડીલિંગ આવે ને તો ત્યારે તમે કહો છો કે મારે ફાઇલ 1 ને ઓળખી લેવી છે, તો બધી એક્સટેન્ડેડ ફાઇલ ને ઓળખવાની જરૂર નથી. હવે ખ્યાલ આવ્યો? એટલે હવે જો એમને પ્રકૃતિમાં આવી રીતે વસ્તુ લાવવાની હોય તો તમારે એ વસ્તુને જોડે શું કરવું, એ પ્રકૃતિને ઓળખીને એક્સેપ્ટ કરીને એડજસ્ટ થઈને સેન્ટરમાં રહેવાનું, એવું જ્ઞાન કે છે. ખ્યાલ આવ્યો? તમે તમારી રીતે કરો છો બરાબર છે, પણ આપણે એનો ફોડ પાડીએ છીએ કે ફાઇલ નંબર 2 કહીએ છે પણ એ 1 છે. એટલે અજયભાઈ કશું લઈ આવે તો તમે આમ કેમ લાયા, એટલે તમારે સમજી જવાનું કે ઓહો આજે નેહાબેન આ લઈ આયા ને, ખબર પડી? એટલે તમારે અંદર વિકલ્પ નહીં થાય. અને વિચારવાની વાત શું છે કે એ જયારે લઈ આવે છે ત્યારે એમને અંદરનો કેવો ઉલ્લાસ હશે, લઈ જાઉં કરીને. ખ્યાલ આવ્યો? એની યુટિલિટી છે કે નહીં એ વસ્તુ જુદી છે. પણ હવે તમે આવીને જેવું કહો કે આ શું લાયા તમે, એમ કે કેટલી વખત આમ કંઈ પણ જે એવું થાય એમનો ઉલ્લાસને કઈ અસર થાય? એમના ઉલ્લાસને કઈ અસર થાય તમે આવું કહો ત્યારે? અરે બહુ થાય. અને બીજી વાત શું છે કે એ દિવસો માટે જાય છે, 15 દિવસ માટે કે એવી રીતે જાય છે ને, એટલે એ જયારે રિટર્ન થાય ત્યારે 15 દિવસે કે એવી રીતે રિટર્ન થાય છે ને. હમણાં 28 ડેઝ છે. એટલે જો લો 28 ડેઝ 28 દિવસે માણસ રિટર્ન થતું હોય તો એમને અંદરથી થાય ને કે હું કઈ લઈ જાઉં કરીને. ખ્યાલ આવ્યો? એટલે તમારે એને એ પોઝિટિવ જોઈને પછી એનો શું ઉકેલ લાવો ને એ તમારે સમજી લેવાનું. પણ એક વખત એમના ઉલ્લાસને ટેકો આપવાનો, કારણ કે 2 નથી એ 1 છે. અને કોઈના ભાવને ઠેસ પહોંચે ને એ રાઈટ ના કહેવાય ને. બરાબર. વસ્તુની કિંમત નથી પણ એમના ભાવને ઠેસ પહોંચે છે. પહોંચે કે નહીં? આપણે કઈ પણ બોલીએ તો બહુ ખૂટતું હતું દીપક આનંદજી, બહુ ખૂટતું હતું મને કે આ હું ખોટું એમના ભાવને ઠેસ પહોંચાડવું, આ બધું ખૂંચ્યા કરતું હતું. એનાલિસિસ પણ બહુ કરતી હતી. પછી છેવટે આ વખત નક્કી કર્યું પોઝિટિવ બોલવું છે ને ખરેખર રિયલી બોલવું છે, એવું નહીં કે બોલવા ખાતર. આમાં કેવું છે, તમે એક વખત બુદ્ધિથી પણ બોલો ને તો એનું સમાધાન થાય. અને બુદ્ધિથી બોલતા બોલતા પછી તમે જ્ઞાન ઉપર આવી જ જવાના છે આખરે. એ ખ્યાલ આવ્યો ને? એટલે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પણ મૂળ વાત શું છે કે 2 નથી, નંબર 1 છે. એ સમજાયું આજે. એના આધારે આખું તમારું ડીલિંગ જ ચેન્જ થઈ જાય પછી. સાચી વાત છે. એટલે સહેલાઈથી થશે પછી. એટલે આ એક વાત છે. અને કીડીની વાતને તમે દૂધને બ્રેડ કર્યું. હવે આપણે એમ કહીએ કે કીડી માટે આટલી બધી કેર કરી, એ તો સારી વસ્તુ છે, આપણે ના નથી કહેતા. પણ આપણે જે આમ આપણા સંબંધ વાળા છે ને, રિલેશન વાળા જે બધા છોકરાઓ, જમાઈ ને તમારા મહાદેવ, અજયભાઈ ને બધા, એમને દુઃખ ના થાય એનો વિશેષ કાળજી રાખવાની. બાકી આ તો આ કીડીઓને કેવું તમે ઝાડુથી ખસેડી દો તો ક્લિયર થઈ જાય. આ તો એક વાત છે એવી રીતે. અને પેલા રિપેર વર્ક વાળાની જે વાત આવી એ તો એનું જે હોય તે પછી કરી લેવાનું. આપણા લોકોને અન્ડરસ્ટેન્ડિંગ જેવી રીતે હોય છે ને, એટલે જે રીતે સંભાવે નિકાલ કરી દેવાનો. તમે જેને આપી આવે દેટ ઇઝ બેસ્ટ. બરાબર? એટલે મૂળ વાત આ છે, 2 નથી 1 છે. બધી ફાઇલ 2, 3, 4 કરીને આ 2, 3, 4 નો નંબર આપવાની પાછળનું કારણ શું છે? એની નિયરનેસ અને ઇમ્પોર્ટન્સ. 1 ની નજીકની છે એટલે ત્યાં કનેક્ટિવિટી સ્ટ્રોંગ છે, એટલે ત્યાં આપણે ધ્યાન રાખવાનું છે. અને એ 1 નું રિફ્લેક્શન છે એટલે 1 જ છે એમ કરીને થાય તો બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બહુ સરસ. થેન્ક યુ ફોર પિચિંગ ઇન. જય સચ્ચિદાનંદ. નિમેશ આનંદજી, હવે આપણે ક્વેશ્ચન લે મોટા. નિમેશ આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીનાબેન.
जय सच्चिदानंद निमिषानंद जी, कोटि कोटि वंदन आपके चरणों में। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हम जब सिमंदर स्वामी की आरती करते हैं तो हमारे मन में क्या भाव, क्या जागृति, क्या रहना चाहिए? सिमंदर स्वामी की मूर्ति रहनी चाहिए या हमको कैसे उनकी आरती का लाभ लेना तो हमारा कनेक्टिविटी जुड़े सिमंदर स्वामी से? और वैसे ही हम जब सिमंदर स्वामी को 40 बार नमस्कार करते हैं तब भी क्या जागृति, क्या परिणति रहनी चाहिए, वो जरा समझाइए। ये तो जैसे जैसे करते जाओगे उतना आपके अंदर वो भाव खड़े हो ही जाते हैं जी। अभी ऐसे तो हम कह सकते हैं कि भाई रुपयों के प्रति जितने भाव है उससे कहीं उतने ही भाव से सिमंदर स्वामी की आरती कीजिए। ओके। रुपया जितना ज्यादा गिनते उतना ही गिनने में जितना इंटरेस्ट है उतना ही 40 बार बोलने में इंटरेस्ट बता। ऐसा अपने अपने आप को कह सकते हो फाइल नंबर 1 को। ओके जी। क्योंकि फाइल नंबर 1 का ध्यान आगे पीछे अपना नहीं। हाँ हाँ। इसके लिए फाइल नंबर 1 को कह सकते हो कि उस बात में इंटरेस्ट लेते हो उतना ही इसमें करोगे तो बहुत फायदा होगा। ओके। हम अपने फाइल नंबर 1 के साथ इतना बात करके छोड़ देने का। हाँ। फिर वापस अच्छा। हमें तो अपने जगह पे बैठ जाने का कि अब व्यवस्थित क्या करवा रहा है देखते हैं। अच्छा जी। हाँ। और आरती के समय? आरती के समय मैंने कहा ना जितना आप ये रुपयों के प्रति जितना आकर्षण है उतना ही आकर्षण सिमंदर स्वामी के प्रति होवे तो अच्छा है। हाँ। रुपया गिनने में या अपने लक्ष्मी के पीछे या गोल्ड सिल्वर के पीछे या किसी भी तरह अपने शरीर की केयर करने में कितना है हाँ जी उतना ही हमारा चित्त सिमंदर स्वामी में लगे तो बहुत फायदा हो जाए। तो सारी अभी बात तो हम फाइल नंबर 1 को करना है। फाइल नंबर 1 से बात करना है जी। तो अभी तो हमको खाली सिमंदर स्वामी की मंदिर की मूर्ति ही समझ में आती है सिमंदर स्वामी के लिए। आरती होने के बाद हम बोल सकते हैं मैं सिमंदर स्वामी भगवान जैसा शुद्धात्मा हूँ। अच्छा। या तो आरती करने के पहले भी बोल सकते हो ना मैं सिमंदर स्वामी भगवान जैसा शुद्धात्मा हूँ। अच्छा। हाँ हाँ। वो तो बोलते ही है ना चरण विधि में। हाँ बोलते हैं। अब वही दृष्टि से है। हाँ हाँ। वही दृष्टि से है जी। क्योंकि सिमंदर स्वामी भगवान संपूर्ण केवल ज्ञान है। पूनम का चंद्र यहाँ पे दूज का चांद है अभी तो दूज से पूनम जाने के लिए ये आरती वगैरह बहुत हमें शक्तियां देते हैं। हाँ हाँ। किसको देते हैं तो फाइल नंबर 1 को मन वचन। क्योंकि सिमंदर स्वामी को नमस्कार करना मतलब अपने मन वचन काय को उत्कृष्ट प्योरिटी में लेके जाना। जी। और ये सारी चीज अपने प्रकृति को प्योर करने के लिए मतलब अपनी प्रकृति को परमात्मा करने के लिए ही करते हैं। प्रकृति खुद ही ऐसा कर रही है मतलब प्रकृति से प्रकृति का प्योर होना है जी। एक प्रकृति अज्ञान है और एक प्रकृति अभी हमें ज्ञान के रूप से आगे मिली है जी। ज्ञान स्वरूप वाली प्रकृति अज्ञान प्रकृति से अज्ञान प्रकृति को मुक्त करके संपूर्ण परमात्मा की ओर ले जा रही है जी। मैं उसको देखने वाला हूँ। ओके। मैं आरती करने वाला नहीं हूँ। जो आरती कर रहा है उसको मैं देखता हूँ और उसको मैं जागृत करता हूँ। जैसे एक माँ अपने बेटे को पढ़ाती है तो बेटे का ध्यान यहाँ वहां चला जाए तो माँ तुरंत उसको टोकेगी ध्यान यहाँ पे रख। जी। उसी प्रकार मैं शुद्धात्मा होकर निमेश अगर सिमंदर स्वामी की आरती कर रहा है तो निमेश को कहूंगा कि निमेश एक ही बार सिमंदर स्वामी की आरती पूरा चित्त यहाँ पर रख के करके तो देख। हाँ हाँ। तुझे अनुभव होगा तो तू अपने आप आगे बढ़ेगा। अच्छा
ठीक है ना? जी 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 जय सच्चिदानंद જય જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद હેમાબેન, જય સચિદાનંદ, દીપકાનંદ, જય સચિદાનંદ, નિમેશાનંદ, બહુ દિવસે પકડાયા છો. जय सच्चिदानंद. જય સચિદાનંદ. હવે એક અક્રમ વિજ્ઞાન નવેમ્બર ડિસેમ્બર 1986 પાના નંબર 6. हाँ हाँ અમે દાદા સાથે છે ને એક વખત હરેરામ હરે કૃષ્ણ ટેમ્પલમાં ગયા હતા દાદાજી સાથે, અને અમે એક વાન જેટલા માણસો છે અમારી સાથે, અને દાદાજી ત્યાં આગળ પેલા એમનો આશય તો પેલા ગુરુ મહારાજ ને મળવાનો હતો કે કઈ થાય, પછી બધું ફેરવ્યા, પછી દાદાજી એમની પાસે બેઠા અને અમે બધા બેઠા હતા ના. આઈ વોઝ યંગ, અને એ વખતે દાદાજી એવું કીધું કે ભાવ હિંસા, जी એ ભાવ હિંસા શું છે એ વખતે મને નથી ખબર પડતી. ભાવ હિંસા શું એટલે આપણી જાતનું મરણ થાય છે એ મને ખબર પડી, એવું થાય છે અત્યારે. એ મને એનું ડિટેલ જરા સમજાવજો ને શું કહેવા માંગે છે. અને અક્રમ વિજ્ઞાન વાંચ્યું કાલે, ભાવ હિંસા એ થઈ ભાવ હિંસા, અક્રમ વિજ્ઞાન નવેમ્બર ડિસેમ્બર 1986 પાના નંબર 6. બરોબર છે. એમાં એ થઈ ભાવ હિંસા, બસ એટલું ટોપિક છે, પછી આટલો પેરેગ્રાફ લખ્યો છે. हाँ हाँ એ તમે જરા કોને ભાવ હિંસા એટલે આપણે જે સ્થૂળ ભાવ છે એ નહીં, પણ બીજા કયા ભાવક ઉત્પન્ન કરે છે એ ભાવના ભાવ હિંસા. એટલે છે ને આમાં તો મુખ્ય વાત શું છે કે આપણે જ્ઞાન દીક્ષાને પામે, આપણે શુદ્ધાત્મા થઈ ગયા. શુદ્ધાત્મા થયા પછી આપણી જે નજીકની વ્યક્તિ એટલે કે નજીકનો પાર્ટ આપણા મન વચન કાયા એ અજ્ઞાનના આધારે ચાર્જ કરેલો ભાગ છે, અજ્ઞાનના આધારે. અને આ ભાવમાં આપણને જ્ઞાન મળ્યું, ચક્ષુ મળ્યા, એટલે કે ઇનર વિઝન મળ્યું. વિઝન સુધી આઉટર વિઝન હતું, ઇનર વિઝન મળ્યું, અને ઇનર વિઝન ને જેટલી આપણને ઓળખાણ પડે આપણા ઇનર વિઝન થી, આપણા લઈ આવેલી અંદરની મશીનરીની જેટલી ઓળખાણ પડે એટલી આપણે અહિંસક પદનો અનુભવ કરી શકીએ. અહિંસક પદ એટલે હું શુદ્ધાત્મા છું, જે ટોપ ક્વોલિટીની અહિંસક દશા કહેવાય. એ અહિંસક પદનો અનુભવ, એ આનંદ, એ નિરાકુરતા, એ પરમાનંદ સ્થિતિ કેવી રીતે ઓળખાય? તો કે જે ભાગ આપણે લઈને આવ્યા છે અજ્ઞાનના આધારે ચાર્જ કરેલો, આ ભાવમાં ક્ષણે ક્ષણે અંદર બતાવીને ડિસ્ચાર્જ થાય છે. તમારા માટે મને અંદરથી અભાવ બતાવે, મુકુલભાઈ માટે મને અંદરથી ભાવ બતાવે, દીપક આનંદજી છે તો એમના માટે મને ભાવ બતાવે. હવે આ જે અંદરની ક્રિયા છે એ ક્રિયાને જેમ છૂટા રહીને ઓળખતા જાઓ એમ અહિંસક પદ આપણું વધતું જાય. આજે તમે મૂક્યું અત્યારે આ કડક શબ્દ કયો તો એનું ફળ કેટલાય વખત પછી તમને એના સ્પંદન વાગ્યા કરશે. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ, સુશબ્દ હોવો જોઈએ, પણ અપશબ્દ ના હોવો જોઈએ. અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મહી તો ભાવ હિંસા થઈ ગઈ. આ વાત શું છે તો કે બે રીતે છે. જ્યાં સુધી દ્રષ્ટિ નથી ત્યાં સુધી ભાવની કિંમત છે. કારણ કે ભાવથી જ મરણ છે અને ભાવથી જ તરણ છે. એટલે કે ભાવથી તરી જવાય અને ભાવથી જ આ જન્મ મરણમાં મરી જવાય. હવે બીજી વાત શું છે તો કે અત્યારે આપણા માટે ભાવ રહ્યા નહીં. શુદ્ધાત્મા આપણે થયા એટલે આપણે સંપૂર્ણ અહિંસક પદમાં આવી ગયા. પણ જે લઈ આવેલો ફાઇલ નંબર 1 નો ભાગ છે આપણી અંદર, એ હજી અમુક વ્યક્તિ માટે આપણને અણગમો કરાવે, અમુક વ્યક્તિ માટે બહુ અંદરથી ગમો કરાવે, અમુક વ્યક્તિ જોડે બહુ બેસવું ગમે, અમુક વ્યક્તિ જોડે સેટ પણ બેસવું ના ગમે,
અમુક વ્યક્તિનું બધું વાંકું દેખાય, અમુક વ્યક્તિનું કશું વાંકું ના દેખાય. આખી મશીનરીને ઓળખ્યા કરો એટલું હિંસકમાંથી અહિંસકમાં વધતા ગયા. આ શુદ્ધાત્મા થયા પછીનો આપણો આંતરિક પુરુષાર્થ છે. એટલે આ સ્વપુરુષાર્થમાં આવે. આંતરિક પુરુષાર્થ, સ્વપુરુષાર્થ, બધું તમે જે શબ્દ વાપરી શકો, જાગૃતિનો કહી શકો, બધા જ કહી શકો. હવે મેઇન વાત પછી તમારી ક્યાં છે કે આ બધી વાત તો ઠીક છે, પણ મેઇન વાત એ છે કે આજ્ઞા દ્રષ્ટિથી દેખાતું નથી ત્યાં સુધી ભગવાનની દ્રષ્ટિએ આપણે પૂતગલ સ્વરૂપે રહીએ છીએ. એટલે પૂતગલ સ્વરૂપે રહેવું એ હિંસા કહેવાય. અદ્ભુત અદ્ભુત. અને આજ્ઞા દ્રષ્ટિથી જેટલું અંદર જીવાયું એટલું શુદ્ધાત્મ સ્વરમણા થઈ આપી. સ્વમાં રમણતા થઈ એટલે આપણે અહિંસક કહેવાય. વ્યવહારમાં નિશ્ચયથી આપણે બધા અહિંસક પદમાં આવી ગયા. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. કેમ? તો કે હું સંપૂર્ણ મન વચન કાયાથી તદ્દન જુદો છું. હવે આ વાત છે આખી નિશ્ચયને, પણ સામે નિશ્ચય વધારેમાં વધારે અનુભવમાં ક્યારે આવે તો કે વ્યવહાર જે તમે લઈને આવ્યા છે, હું જે લઈને આવ્યો છું. મુખ્ય કયો વ્યવહાર? તો કે એક વ્યવસ્થિત શક્તિને આધીન બહારથી થતો વ્યવહાર. અચ્છા. તમને જે મળે છે એ પણ વ્યવસ્થિત શક્તિના આધીન છે, અને નિમેષ એની જોડે જે વ્યવહાર કરે છે એ પણ વ્યવસ્થિત શક્તિના આધીન છે. પણ એ બંને વ્યવહાર, સામેવાળાનો વ્યવસ્થિત શક્તિને આધીન થતો વ્યવહાર, એ વખતે પાછો એક વ્યવહાર અંદર ખુલ્લો થાય છે. રાગ દ્વેષના આધારે અત્યારે લાઈક ડિસલાઈક વાળો. રાઈટ. સમજો કે આજે હું બાળપણથી એકાઉન્ટ્સમાં મને ઇન્ટરેસ્ટ છે, તો એ એકાઉન્ટ્સ વાળો ભાગ જ્યારે જ્યારે આવે ત્યારે મને ઇન્ટરેસ્ટ આવે, તો એ ઇન્ટરેસ્ટ મારો છે કે ઓલરેડી હું લઈને આવ્યો છું? લઈને આવ્યો છું. હા, એક જણ એન્જિનિયર છે, તેને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ આવે છે, એન્જિનિયરિંગની વાતો કરવામાં ઇન્ટરેસ્ટ આવે છે, એન્જિનિયરિંગમાં અંદર રિસર્ચ કરવામાં ઇન્ટરેસ્ટ આવે છે. એ જે કરે છે એ અત્યારે કરે છે કે થઈ રહ્યું છે? થઈ રહ્યું છે. હા, હવે એ જે થઈ રહ્યું છે એમાં અંતસ્કરણમાં હજી ડિસ્ચાર્જ માન્યતા વાળો ભાગ. એટલે કે કઈ માન્યતા વાળો? તો કે હજી પણ હું આમાં મને ઇન્ટરેસ્ટ છે, એટલે કે કરવા વાળો ભાગ. અચ્છા. ડિસ્ચાર્જ કરતાપણા વાળા ભાગને ઓળખવો, એને અહિંસક દશા કીધી ને. ડિસ્ચાર્જમાં કરવા વાળું ફૂટે કે મને બહુ ગમે છે, મને બહુ ગમે છે. જ્યાં કરવાનું છે ત્યાં હિંસા છે, અને જ્યાં જાણવાનું છે ત્યાં અહિંસા છે. હવે આપણે જોવા જાણવામાં આવી ગયા. અંદરની ખાલી થતી મશીનરીને પણ ઓળખતા થયા, અને બહારથી દેખાતો ભાગ જે બધાને દેખાય છે, આખી દુનિયાને, એનાથી સંપૂર્ણ જુદા પડો ત્યારે અંદરની મશીનરીને જોતા થવાય. બહારના ભાગથી વ્યવસ્થિત શક્તિને આધીન જે ભાગ છે એનાથી છૂટા ના પડો ત્યાં સુધી અંદરની મશીનરીને ઓળખવામાં બહુ બધી અંતરાયો અને બહુ બધા વિઘ્ન આવી જાય. તો એમાં આપણે 5 જોવા જાણવામાં જે ચૂકી ગયા આપણે અત્યાર સુધીમાં, તો એમાં 2 પ્રતિક્રમણ ખપે. એક તો આજ્ઞા ચૂકાય એનું પ્રતિક્રમણ, એટલે નિશ્ચયનું, અને રિલેટિવમાં એટલે બંનેનું પ્રતિક્રમણ ખપે, આલોચના ખપે. બરાબર છે? એ બંને પ્રતિક્રમણ કરનારો જે ચૂકી ગયો તે છે, હું નથી. હા, બરાબર છે. બરાબર છે. વખતે તમે જોયું કે આ ચૂકી ગયા
તો કે પ્રતિક્રમણ જે ચૂકી ગયો તે જ જુએ છે એમ કહેવા માંગુ છું. અચ્છા અચ્છા સમજી એટલે ગઈ. ચૂકી ગયો તેને જોનારો જુદો છે એમ કહેવા માંગુ છું. અચ્છા 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 એટલે એનો અર્થ એવો થાય કે દાદા કહેતા હતા કે કાંટો કાંટો કાંટાથી વાગ્યો કાંટો તો કાંટાથી જ કઢાય. કાંટાથી જ કાંટો નીકળે. હા એટલે કે જે જગ્યાએ તમને થયું હોય એનો જ એ જગ્યાએથી જ તમારો રોગ મટે એમ. હા એટલે જે વ્યવહાર જે છે વ્યવહાર એ હવે જ્ઞાન એટલે કે શુદ્ધાત્મા પક્ષ વાળો વ્યવહાર અહંકારના પક્ષ વાળા વ્યવહારને પ્રકાશ આપે છે, અજવાળું આપે છે. અચ્છા. અને દરઅસલ જે વિજ્ઞાન સ્વરૂપ છે તે તો જોયા જ કરે છે એમ કહેવા માંગુ છું. અચ્છા અચ્છા. હવે આમાં જેટલું પૂતગલ મસ્તી ચડી એ બધું હિંસામાં જાય. હા સમજી ગઈ. બરાબર. પૂતગલ મસ્તી બોલવાની, જોવાની, ખાવાની, બધું જ ઊંઘવાની. હવે એ જે મસ્તી જેને ચડી છે એને તમે જોતા થઈ જાવ તો અહિંસક થયા. કે આ નિમેષને મસ્તી ચડી, નિમેષને આવું ખાવાનું આવ્યું તો આનંદ આવ્યો, આવી રીતે સુવાનું આવ્યું તો આનંદ આવ્યો. એ આનંદ જેને થાય છે તેને જુઓ તો અહિંસક છે. અદ્ભુત અદ્ભુત. એટલે એ રીતે આખો આપણો આ સ્વાધ્યાય છે. અચ્છા થેન્ક યુ. અને બીજો એક પ્રશ્ન છે, નાનો પ્રશ્ન પૂછી લઉં. આ આપણે ફાઇલ એ ડિસ્ચાર્જ છે અને આપણે સમજીએ ફાઇલ 51 થોડા દિવસ પછી આવે એટલે આપણે કહીએ કે નવી ફાઇલ આવી. એ નવી ફાઇલ નથી પણ એ ડિસ્ચાર્જમાં જ છે ફાઇલ. મારી અન્ડરસ્ટેન્ડિંગમાં તો તેટલી આવવાની નથી. એટલે કર્મ એ ફાઇલ છે. મન વચન કાયા ફાઇલ સ્વરૂપે થયા તો એ ફાઇલ નંબર 1 ને જે કંઈ પણ ભોગવટો આવે છે એ ફાઇલ જ કહેવાય. અચ્છા અચ્છા. મન વચન કાયા શુદ્ધાત્મા થયા પછી પોતાના મન વાણી કાયા મુખ્ય ફાઇલ થઈ તો એ ફાઇલને જે કંઈ પણ ભોગવટો આવે છે એ તમારા માટે મારા માટે ફાઇલ સ્વરૂપે જ કહેવાય. અચ્છા સમજી ગઈ. ભોગવટા સ્વરૂપે આપણે નથી, આપણે જાણવા સ્વરૂપે છે. અને જે ભોગવટા સ્વરૂપે છે એને તમે જાણો છો એટલે એ ફાઇલ કહેવાય. અચ્છા પણ આ સાંજે મગજ ચાલે છે ને આટલું બધું અંદરથી આ દેખાય છે બધું, પણ એ વખતે ગુંગળામણ થાય છે, સમજણ નથી પડતી કે દાદાએ શું કીધેલું. ઘણો વખત દાદા સાથે કનુ દાદા સાથે બધે હતા પણ એ વાક્યો અડધા સાંભળ્યા હોય અને આપણું અન્ડરસ્ટેન્ડિંગ નહીં પડે નહીં. કદાચ બુદ્ધિથી સમજતા હોય કે જ્ઞાનથી સમજતા હોય કે આપણા સ્વભાવને લીધે છે, ચંચળતાને લીધે એ ગુંગળામણ બહુ થાય છે. એ તો આપણે આપણી ફાઇલ નંબરને કહેવાનું કે આપણને 10 લાખ વર્ષે આ દાદા ભગવાન મળ્યા છે. એ દાદા ભગવાન જે 10 લાખ વર્ષે મળ્યા એટલા બધા પ્યોર તો એની પાસે શક્તિ માંગ. અચ્છા સમજી ગઈ સમજી ગઈ. જેને ગુંગળામણ થાય છે હવે જે દાદા ભગવાનને ના મળ્યું હોય ને બીજાને મળ્યું હોય તો બીજા પાસે શક્તિ માંગે. પણ મૂળ તો દાદા ભગવાન એટલે અક્રમ વિજ્ઞાન જે પ્રગટ થયું. બરાબર છે. અને અક્રમ વિજ્ઞાનના જે નિમિત્ત અને એ અપવાદ સ્વરૂપે તો કે એ દાદા ભગવાન પાસે શક્તિ અજાણતા પણ માંગશે ને તો પણ મળે એવી છે. એટલે દાદા કહેતા હતા અમારું અજાણતા પણ દાદા કરશે ને તો એને સ્વાદ મળશે. એવું અમે યોગ બળ ઐશ્વર્ય લઈને આવ્યા છીએ. બરાબર છે. એટલે જેને ગુંગળામણ થતી હોય એ શક્તિ માંગે. અચ્છા અત્યારે સૂઝ પડતી નથી તો કે કઈ વાંધો નહીં, કાં તો થોડો સમય જવા દે અને ત્યાં સુધી દાદા પાસે શક્તિ માંગ. પાછા વાદળ વિખરાશે એટલે સૂઝ પાછી કામ કરશે તારી. અચ્છા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદ જય સચ્ચિદાનંદ. વારે આવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે ચરણ વિધિમાં આપણે જ્યારે વાત જે પ્રેયર કરીએ છીએ આપણે તો એમાં જ્યારે બોલીએ છીએ જ્યારે કીર્તિના જે
અંદર હાર્ટીલી પ્રેયર થાય છે કે મને આપની જેવી મન વચન કાયની સહજતા આપો, આપની વૃત્તિ એ મારી વૃત્તિ રહો, આપની દ્રષ્ટિ એ મારી દ્રષ્ટિ રહો, which is I'm asking very desperately. તું અંદર મારી અંદર પ્રગટેલા દાદા ભગવાનને હું સમજવા પ્રયત્ન કરું છું, એમના જેવું જ બનવું છે, એ ભાવથી હું શક્તિ માંગુ છું. તો એ એટલે મને એવું લાગે છે કે વાર્તાલાપ છે બિટવીન દાદા અને જે સમ્યક દ્રષ્ટિ મળી છે એને, એ વચ્ચે. અને પછી જે બોલે છે કે હું અનંત અવ્યાભાસ સ્વરૂપી છું, હું અનંત સુખનું ધામ છું, પણ પાછું જોડે એ પણ માગે છે મને આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ એ મને મળે, આપની દ્રષ્ટિ આપના જેવું થવું છે, આપનું અવ્યાભાસ સ્વરૂપ મને સમજવું છે. એ બે વાર્તાલાપ છે. અને એ હાવ અને ચિંતવન કે છે, મને એ સમજવું છે કે ચિંતવન ઇઝ ઇટ અ વિઝ્યુલાઇઝેશન ઓફ ધ આત્માના જે ગુણો છે હું રટણ કરું એનું, એટલે એનાથી આઈ બીકમ ધેટ. એનું જરા થોડું સમજવું છે કે આ ચિંતવન કે આત્મા જેવો ચિંતવે એવો થઈ જાય, તો એ ચિંતવે એ સમજવું છે થોડું વધારે. આમાં તો બેન એક જ વાત છે, આટલી બધી વાત જ નથી. જે અત્યાર સુધી એમ કહેતો હતો કે હું હોશિયાર છું, હું જાણું છું, હું કંઈક છું, હું આ છું, એ જ હું પાસે આપણે શુદ્ધાત્માની ભક્તિ કરાવીએ છીએ. અને જેમ શુદ્ધાત્માની ભક્તિ કરતો થાય એમ હું શુદ્ધ એટલે કે સંપૂર્ણ શુદ્ધ થઈને પરિણામ પામે. અત્યાર સુધી અશુદ્ધ ની ભક્તિ કરતો હતો કે હું કંઈક છું, હું જાણું છું, હું આમ છું, હું તેમ છું. મૂળમાં હતું કે હું નિમેષ છું. હવે એ નિમેષને દ્રષ્ટિ મળી તો એની પાસે આપણે શુદ્ધાત્માની ભક્તિ કરાવીએ છીએ. પણ એ શુદ્ધાત્માની ભક્તિ કરતા પહેલા જે આપણને ખુલ્લી ઉઘાડી આંખે જે વિતરાગ પુરુષ દેખાયા, ઉઘાડી આંખે ખુલ્લી આંખે જે વિતરાગ પુરુષના ખુલ્લા દર્શન થયા, એને લક્ષમાં રાખીને આપણી ફાઇલ નંબર 1 પાસે ભક્તિ કરાવીએ છીએ. કારણ કે ખુલ્લા વિતરાગ પુરુષ દાદા ભગવાન જોયા પછી આપણે આ ભક્તિ કરતા થયા. બરાબર. કે આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. બરાબર. હવે એમને જોયા પછી આપણી પ્રકૃતિ અને પ્રકૃતિ સાથેનો અહંકાર શુદ્ધાત્માની ભક્તિ કરતા થયો, એટલે મૂળ અહંકાર ઓગળતો જાય અને છેલ્લે પરમાત્મામાં ભેગો થઈ જાય. એટલે એમાં જે બધું દાદા ભગવાનને જોયા પછી પહોંચે છે તમારી અંદર શુદ્ધાત્મા. પણ જે આત્માના જે કે છે ને કે જેવો ચિંતવે એવો થઈ જાય, એટલે અમુક જે છે કે હું અભ્યાસ કરું છું એ બોલવાથી એના એ સ્વરૂપ થતા જાવ, એ અનુભવમાં આવે. એ તો તમને આપી દીધું છે ને, જ્ઞાન લીધું જ છે. તમે તો શુદ્ધાત્માના અવ્યાભાસ સ્વરૂપ થયા છો, પણ રહેતું નથી એટલે બોલાવડાવો છો. એટલે ચિત્તમાં તમે જે ચિંતવે કરો છો ને, એ ચિત્તને આધારે શબ્દ નીકળ્યો છે. ચિત્ત સંભળાય છે? હા, યસ, સમજાય છે. એમાં ચિત્ત શબ્દ મુખ્ય છે, એના આધારે ચિંતવે, ચિંતવન, કારણ કે ચિત્તની મુખ્ય ભૂમિકા છે આમાં. ચિત્ત એટલે જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન. હા, એ તો કીધેલું જ છે. જેટલું તમારી અંદરની સમજણ વધતી જાય એમ ચિત્તમાં આપોઆપ બધી વસ્તુ સ્થિર થતી જાય, સ્ટેબલ થતી જાય. કારણ કે ચિત્ત જ્ઞાન વત્તા દર્શન, શુદ્ધ જ્ઞાન પ્લસ શુદ્ધ દર્શન ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ ચિત્ત. ઓકે.
હા હમ એટલે આ હમ ચિત્ત હું બોલીને ચિત્તને પ્યોર થઈ રહ્યું છે એટલે કે ચિત્તમાં જ્ઞાન દર્શન શુદ્ધ ફિટ થતું જાય એટલે પોતે શુદ્ધાત્મા સ્વરૂપ થતો જાય. હા. એટલે આત્માના ગુણો, આત્મસિદ્ધિના ગુણો તમે જસ્ટ સમજવા પ્રયત્ન કરું છું કે એનું જેમ તમને વધારે અહેસાસ રહે, એનું રટણ રહે, એ ધેટ તમને હેલ્પ કરે વધારે કે આઈ નો છું જ, એ હું છું, નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું જ, એ તો છે જ. પણ પછી જ્યારે વેન આઈ પુટ માય અંદર બહુ હાર્ટીલી પ્રેયર થાય છે, હાર્ટીલી ગુણોની ભજના થાય, ઇઝ ઇટ કોલ ચિંતમય? એ જ રટણ થયું, એ પ્રમાણે આઈ બીકમ ધેટ. હા હા બરોબર છે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી ટાઈમ થઈ ગયો છે તો જી. આપણે ત્રિમંત્ર પર 1 મિનિટ. નેહાબેન નિમેશાનંદજી ત્રિમંત્ર બોલાવો, નેહાબેન ફોલો કરશે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાપુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચન્મુક્કારો, સવ્વ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસિમ, મંગલાણમ ચ સવ્યેસિમ, પડમમ ભવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.